तो गाइस मस्त मजाना भजियाનો ઓર્ડર આવી બજરંગ ભજીયા હાઉસ રિંગ રોડ નરોડા. તો ગાइस 500 રૂપિયાના કિલો એવા 20 કિલોનો ઓર્ડર આપેલો 10,000ના ભજીયા આજે ખવડાવી દેવાના થાય રાતે. તો આજે બૈરોડા ખુશ કરી નાખે ગાइस. આજે તો મોસમ બગાડ્યું ગાइस. નવરાત્રીનો છઠ્ઠો દિવસમાં સાતમો દિવસ ને આયો વગડાનો વિખરેલો વાત આયો. તો ગાઈસ વરસાદ ચાલુ હોય પણ ગોટા તો લઈ જ લીધા હી ખાઈ તો ગાલસી જ બધા. ગાઈસ બજરંગ ભજીયા હાઉસમાં ભજીયા લઈ લીધા. હે ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો શું બનાવવાની વાત ચાલે છે સવારમાં કોના માતા? હા ચાલો તું બનાવું છું તો આમ બનાવે કોણ બનાતા હે ભાઈ? તુજે બનાની હો કોના માતા? તો ગાઈસ સવારમાં કાલુ મેગી બનાવવા વર્ગી પડ્યો છે. સવારમાં નહીં ગાઈસ, આજે અમે નહીં ધોઈને ઉઠીને તૈયાર થયા છીએ 12 વાગે. કેટલા વાગે સંદીપ? ગુડ મોર્નિંગ નહીં ગુડ આફ્ટરનૂન. શું કહેવાય? હું તો પણ અત્યારે ઉઠ્યો. તું અત્યારે ઉઠ્યો ને? તો ગાઈસ કેટલા વાગે ઉઠ્યા બધા? અમે ખરું હું અબી હાલ 1 મિનિટ પહેલાં નહીં ધોઈને તૈયાર થયો. 12માં 15 મિનિટ બાકી છે અને હજુ ખેબડી તો નાહી જ નહીં જાય. એ તો હજુ નાહ્યા વગર ફરે. જો તમને બતાવું તેમ નાઈ નહીં હજુ ખાલી તેમ નાઈ નહીં. 8 વાગે નાઈ ગાય જો હું ના આવ્યો, સંદીપ ના આવ્યો, કાલુ ના આવ્યો અને હજુ આ ખેબડી ના આવવાનું બાકી છે. 12 વાગે આપણે તઈ ના એમ પેલો નહીં ના આવ્યો. કોણ તઈ ના આવ્યા? આપણે તઈ ના એમ પેલો નહીં ના આવ્યો. કોણ પેલો? લઠ્ઠી નહીં ના આવ્યો. તમારે તો ના આવ્યા કે નહીં હારી લાગ. હા હા ના આવી નહીં ના આવ્યા વગર રખો એ ખડી. તો ગાઈસ હવે જમવાનું બની ગયું છે અને કાલુ એના માટે બનાવે છે મેગી. તો આજ કાલુ મેગી ખાશે અને અમે ખાશું શાકનો રોટલો. કાલુ કેટલા પેકેટ લાવ્યો? હા કેટલા પેકેટ લાવ્યો? 10 કેટલા પેકેટ લાવ્યો? 10 10 બધા 10 નહીં 2 પેકેટ થી ગાઈસ 2 પેકેટ લાવ્યો છે. અને આજે સવારમાં થોડી વરસાદ આવી ગઈ ગાઈસ. તો તમને ગાડી પર બતાવું. ગાડી પર ખબર પડશે, આમ નહીં ખબર પડે નહીં. ગાડી પર સુકાઈ ગયું પાણી. તો ગાઈસ સવારમાં થોડા છાંટા આવી ગયા હતા વરસાદના છોટા આવે ને નવરાત્રી ના આવે સંદીપ? થોડા વરસાદના છોટા આવ્યા હતા ખબર હે? ચેલો પડે હા. તો ગાઈસ ખેબડી હજુ ઊંચેરી આખશે નાશે નહીં અને અડધો કલાક લગી તું એકલી જ ના આવ્યો કે નહીં ફૂટે જ આલું? હા હું તું એકલી જ ના આવ્યો કે નહીં આલું? કે ભલે હું ના આલી ભસી કાઈ કરવા એ શું કરા આર્ય? રીવલો હું આલ્યો એ બધું મને નહીં આવતું. અત્યારે જઈને તો હું કરું નોમ યાદ રાખી એક તો યાદ રાખું તો અત્યારે જરી ગાલે તો યાદ રાખું. વાત કરો હતી હા. તો ચલો ગાઈસ ખાઈ લઈએ ફટાફટ. તું ખેબડી હું નખરો કરે જોજે હો ખેબડી લંડાઈ લે તું. અરે ના ઈ હું માથું જુજુ કરો જો નથી નાતી નહીં યાર ના વગર રખ કરે એની બુકડી. ગાઈસ તપેલી બતાવો મને આલવી ના પડે. મેગી જો અંતારી હા જો ગાજા ને પાછળ અંતારી આ રે થાળી માં બેઠે મેગીની બુકડી જો પાછળ તપેલી અંતાર હું મેગી બધા ખાતો જ નહીં. ગાય આપણો મેગી ભાવતી જ નહીં એટલે ભૂખડો ગમે એટલી ખવાય. આપણે મેગી ખાતા જ નહીં. પહાડોની મેગી જ ખાઈ નાખીએ. એ ભૂખાઈ દો પહાડાની મેગી અલગ હોય ખબર છે? બધી મેગી એક જ હોય ને કાલો ના હોય ના હોય ચોંપાઈ એ અંદર ડુંગળી ટામેટા વટાણા બધું નાખીને બનાવેલી હોય. તે આપણે એવી ઘેર બને ના હોય ત્યાં બુકડી. તો ગાઈસ અત્યારે આવી ગયો હું મહેશભાઈના ઘરે. તો એમનું ઘર આજે પહેલી વખત તમને બતાવી દે ના એક વખત બતાવેલું આપણે પ્રતિષ્ઠા કરી હતી ને ત્યારે. તો અત્યારે હું એમને લેવા આવ્યો કારણ કે અમારા રાતે નવરાત્રિનો જે નાસ્તાનો પ્રોગ્રામ છે ને એ આજ મહેશભાઈ તરફથી કાલે મારા તરફથી હતો. કાલે આપણે ખમણ મેં કીધું
પણ આપણે ઘેર હતા ને આપણે પાર્ટી પ્લોટમાં જતા એટલે આપણે તમને બતાવ્યું નહોતું. આજ મહેશભાઈ શું રાખી એમને નક્કી કરવાનું હોય એટલે અત્યારે હાલ એમને લઈને જવાનું છે ત્યાં નાસ્તાવાળાને ત્યાં. તો ઓર્ડર આપી દઈએ તો સાંજે 10 વાગે રાતે તૈયાર રાખે. એટલા માટે અત્યારે હું આવ્યો છું મહેશભાઈ લેવા. લાગે ઘેર કોઈ જ નહીં ગાઈસ, બધા દરવાજા બંધ છે. જો આ એમનું ઘર છે અને બધા દરવાજા બંધ છે. ગાડીઓ બધી પડી, લગભગ કઈ ગાડી નહીં, ઇનોવા અને ફોર્ચ્યુનર નહીં ગાઈસ ઘેર. એટલે લગભગ ચોક ગેર છે આખી ફેમિલી બહાર. મહેશભાઈ એકલા બહાર નીકળી જવો ગાઈસ. આ રે મેલમાં ઉતરીને ભાઈ ઉપર દરવાજો વાપવા ગઈ અને ગાડીઓ આટલી બધી ઘેર પર ગાડી કોઈ દાડી એમની નહીં લેવાની હો. જો આ 2 ક્રેટા છે, એક ઇનોવા એક બોલેરો છે, એક બ્રેઝા છે, એક ફોર્ચ્યુનર છે, એક ઇનોવા છે. આ બધી ઘેર પર ગાઈશ ગાડીઓ. તો જો કોઈ બાપ ગોતામાં જો ગાડી એક કઈ લેતો, આપણી જ ગાડીમાં ગાડી ચલાવતા આવડતું ને એટલે આપણી જ ગાડી લઈને જવાનું. એમની ગાડી તો બધા લેવાની જ નહીં. એટલે ગાઈશ આવો માહોલ છે. ભાઈમાં પાછું ઘેર લેવા આવવાનું ઠીક, આપણી ગાડી અને પાછું ઘેર લેવા આવવાનું. ભાઈમાં તો હજુ ઘરમાં જશી નાખા પાછા તો અને શેડ બેડ બનાવી દીધો. પાછું ગાડીઓ મેળવા જો જબરજસ્ત. આ કોમ્પ્યુટર પાવડો ગાઈસ આ પડ્યો ને આપણે મેઠા મુવારા મારવાનો હારે એટલે એકદમ લેવલ થઈ જાય. હવે જોઈએ ચાને મોકલીએ રે. હવે આયા રાજમહેલમાં ઉતરશે. આ તો દોરો બોરો ઠઠાયો હોય. आज तक दोरो बोरो ठठाए हो भाई। सोना पहनना है पड़ता है सर के अच्छा सोना चाहे जी हाथ दिया गाड़ियों घेर नहीं कोई बराबर छोकरा छोकरी जो है मम्मी ने बता दे आर्यन माता आर्यन के लिए चाहे गो દોલતાવાદ થી ચોક જવાનું હતું શીખવા. દોલતાવાદ થી નેટ નહીં ચાલુ લાગતા કોઈ નહીં. તો ગાર્ડન માં પેલું કશું પેલું એ તો કરતા નહીં. એટલે આમ નચ કટિંગ કરી જો મેદી આટલી ફૂટી ને એ પહેલા જ મશીન મારી પણ હે ને વરસાદ પડ્યો ને ફરી એટલે ભરી પેલું એ થઈ ગયું. મેન્ટેન નહીં કરતા. અઠવાડિયે પહેલા જ કટિંગ કરી. આ એન્ટ્રી હારી થઈ ગઈ છે. નારિયેળ બધી થઈ ગઈ ને આટલી થતા 2-3 વર્ષ નહીં ગયો ને 2 વર્ષ થયા ને. આ ચોકમાં પેલા ચોકમાં બાઈક પછી પાણીમાં વધારમાં લેવું મોટી થઈ ગઈ. અમુક જગ્યા પેલી જગ્યા પાણી તો બેસે મસાલો ખાવો મસાલા લઈ લે. તો ગાઈસ મસ્ત મજાના ભજીયાનો ઓર્ડર આવી બજરંગ ભજીયા હાઉસ રિંગ રોડ નરોડા. તો ગાઈસ 500 રૂપિયાના કિલો એવા 20 કિલોનો ઓર્ડર આપેલો. 10,000ના ભજીયા આજે ખવડાવી દેવાના થાય રાતે. તો આજે બૈરોડા ખુશ કરી નાખે ગાઈસ. પહેલી વખત ભજીયાનો પ્રોગ્રામ. પેલું ગમણના બમણ રાખો પાપડી માપડી સમોસા બમોસા તો બધું 3,000માં પતી જાય. પણ ભજીયા બહુ મોંઘા છે ગાઈસ. 10,000 રૂપિયાના ભજીયા તે હ 1 રૂપિયો પણ ભાવ ઓછો નહીં. 10 કિલો લેવા 20 કિલો લેવા કે 50 કિલો લેવા ભાવ એક જ. પણ થોડી શરમ મળી તે ખાલી 400 રૂપિયા ઓછા કર્યા 10,000માં. કેટલા 10,000માં 400 રૂપિયા ઓછા કર્યા. એનો મહેશભાઈ જાય પાણીનો બોટલ લેવા અને પછી મસ્ત મજાની ગાડી ગમકાઈ દઈએ ઘેર. વરસાદનું વાતાવરણ થઈ ગયું. આજે અમારો ભજીયાનો પ્રોગ્રામ 10,000ના ભજીયા ગાઈસ. બગારા નહીં તો સારું નવરાત્રી. પછી ભાઈ ઘેર જઈને હાલ લેવા જવું પડશે ભજીયો. એવું કરું પછી દરેક ઘેર આલો 100 ગ્રામ અને ખાઈ જાઓ એક ભજીયો. ગાઈસ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. આજે 7મા નોટ ભજીયાનો પ્રોગ્રામ હતો રાતી પણ હવે વરસાદ દેવા દીધો. વાંધો નહીં આ તો થઈ જાય. આયો કાલુ વગડાનો વિફેલો વાઘ આયો ગાઈસ. કાલુ પડી છે જબ્બર અને વરસાદ મોજ કરાવી દીધી ગાઈસ. આજે મોજે દરિયા થઈ જાય. આજે નવરાત્રિના 7મા દિવસે જુઓ ગાઈસ. અને એવા કાચકાડ વીજળીઓ થાય છે મનોની ફાટી નોટ મળી જઈ. જુઓ ગાઈસ વરસાદ તો જુઓ આવ્યો છે આજે તો મોજે. અરે મેરે ને મુઠાણી જો ગાઈસ વરસાદ તો જો દેવા રહ્યો. વાહ ગાઈસ વાહ. આજે તો મોસમ બગાડ્યું ગાઈસ. નવરાત્રીનો 6થો દિવસમાં 7
સાતમો દિવસ ને આયો વગડાનો વિખરેલો વાર આયો. કાલે આઠમ. અરે બંગડીમાં તું આઘારે મારતી. આગો નહીં દઉં આગો ગાઈસ મોજે દરિયા થઈ ગયો આજે વરસાદ. આજે અમારો ભજ્જોનો ઓર્ડર આલેલો 10 કિલો 20 કિલો 20 કિલો. 10,000 રૂપિયા આવ્યો તો એ તો ખાવા તો લોકો આવી જ જાય. તો ગાઈસ વાગી ગયા છે 7 અને કાલુનું ચાલુ છે દીવો કરવાનું અગરબત્તી કરવાનું માતાજીએ કાલુ કારણ કે કાલુ નાયો છે અને અમે હજુ નાયા નથી એટલે ગાલ દે લે તું એને નહીં ગાલતા આવડતી નીકળી આવો. કશું ના થાય મીક વહે. ના પડે કાલુ તારે કોઈ દા દીવો કર્યો છે હા અને તારા મમ્મીએ કર્યો છે તો ગાઈસ મસ્ત મજાનો કાલો દીવો અગરબત્તી કરી પેલા નોરતા દીવો મી જ ભરે તો. ઓહો લા 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 ગાઈસ અત્યારે વાગી ગયા 7 દીવો અગરબત્તી કરી નાખ્યું કાલુએ મસ્ત મજાનું. હવે અમારે જવાનું છે ગાઈસ એક બર્થડે પાર્ટીમાં ગામમાં. સુનિલના છોકરા શું નામ મળે સુનામાં કાલુ હા શુભમ સિદ્ધાર્થ. સુહમ ને સિદ્ધાર્થ કહે જુડવા એટલે ટ્વિન બાળક એને શું કહેવાય જુડવા ટ્વિન. તો ચલો ગાઈસ હવે નીકળીએ તારે નહીં આવું જોઈએ. તો પછી તું ના આવતો હતો રવા દે હેડ અમે જઈને આવીએ ફટાફટ. તો ચલો ગાઈસ મસ્ત મજાનું બહુ અંધારું થઈ ગયું હવે નીકળવું પડશે ફટાફટ. બર્થડે મને વરસાદ પણ ચાલુ છે તો દોટામ દોટ ઉતરી જઈએ ગાડીમાં. તો ચલો ગાઈસ ગાડીમાં આવી ગયા છીએ. થાન લઈને નહીં જતા વરના લઈને જઈએ કારણ કે વરનામાં બેહું કાઠું પર કારણ કે કાલુ પીરમ પાસે છી તાડી કરો તું બેહવા જવાનું આવું બધું કરો ને એટલે લઈ લીધી. તો ચલો ગાઈસ ફટાફટ ગામમાં જતા રહીએ બર્થડે પાર્ટીમાં. કેક કાપીને તરત પાછા ના આવ્યો કારણ કે જમવાનું તમે ઘરે બનાવી દીધું છે મસ્ત મજાનું. પાર્ટી ક્યાં કરવા જવાનું પાર્ટી નહીં આરતી. આરતી ઠીક છે ચલો ગાઈસ નીકળીએ હવે. કઈ જાય ગામમાં આઈકન બર્થડે મનાવવા પાર્ટી મનાવવા તો મને કેમ છે બીજી વાર આયા છી. તો ગાઈસ બીજી વખત આવી ગઈ છે આજ મહિનામાં શું કેવું હા આજે 2 બાળકનો જન્મ જુડવાનો. તો પેલી વખત નતો તો આ વખત 2 બાળકનો જુડવા. તો ચલો ગાઈસ ફટાફટ નીચે ઉતરી જઈએ. કોઈ આવ્યું લાગતું નથી વરસાદમાં. ખાવાનું લાગે બગડશે અમને. હેડો ગોટા પાર્સલ કરવા આવ્યા હતા એટલે આવી ગઈ ભજીયા બજરંગમાં. હા ભરિયા દરિયા લેવાના હજુ બાકી સચિનને બતા દીધું બસ. તો ગાઈસ વરસાદ ચાલુ હોય પણ ગોટા તો લઈ જ લીધા છે. ખાઈ તો ગાલસી જ બધા શું કહેવું ઓકે. બરાબર લઈએ કઈ જજે ખાઈ દો ચલો તા 6,500 આવી ગયા. 500 રૂપિયા મસાલો બસાલો ક્યાંથી લાવું ગાઈસ. બજરંગ ભજીયા હાઉસમાં ભજીયા લઈ લીધા છે અહીંયાથી. હવે નીકળી આવા અમે અહીંથી. હા આવા જ કોકના આઈડિયા નહીં કે બજરંગ ભજીયા હાઉસ ખોટા ઘેરથી પૈસા લઈને આવ્યો. નાસ્તો ચાલુ થઈ ગયો હે ગોટા ની ચટણી સચિન હાય હાય સાહિલ 2 4 માં 15 સાહિલ એ ખોખવાલો લે યાર એ ખોખવાલ કેતા વેકજો કે હોય એ નડિયા કે છે વેક લે હોય સંદીપ હા છે અલે પેલી થેલી જોતો આ થેલી લઈ જા આ થેલી પેન લઈ જા હા છે તો ભાઈ થેલી તો હજી એ સચિન પેલું સુંદા વાળો ને એમાં એ તો લઈ જાય આમાં હું હજો તો આમાં આમાં હું ને તો ચલો ગાઈસ આપણે તો ઘરે આવી જાય બધા ગરબા કોઈ છે ને આપણે નાસ્તો બાસ્તો વેકીને ઘરે આવી જાય. મેચ ચાલુ હતી એટલે મેચ જોવા માટે પણ ઇન્ડિયાની 5 વિકેટમાં લગભગ 4 વિકેટ ઉપર જતું રહ્યું હોય. આજ કાઠું છે ફાઇનલ જો જીતે તો સારું હોય નકા હારી ના જાય ડખો થઈ જાય પાકિસ્તાન રમું છે. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જેમ કશું મળશે એક નવા વ્લોગમાં. કાલ સવારે વ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ બાય.